जन्मदिवस है। हमारा गुरुदेव चंद्रप्रकाश स्वामी जी स्मृति चिन्ह आपीने दादा सम्मान करी रह्या छे। स्वामीनारायण भगवान की वाह। अरे समय बહુ ઓછું છે ને બોલવાનું ઘણું બધું છે એટલે બોલવામાં આપણે કાપ રાખશું ને તો જ આપણે પૂરી શકશું, બાકી આપણે નહીં પૂરાય। जब तू आया इस जगत में जग हंसे तू रोए, कर नहीं कुछ ऐसी कर चलो कि तुम हंसो ने जग रोए। જ્યારે અમારા ઓમ દાદાએ આવા સરસ મજાના કાર્ય કરી રહ્યા છે અને એ કાર્યને ટેકો આપવા માટે કોઈ ના કોઈ રૂપમાં સ્વરૂપમાં દરેક ભાઈઓ ને બહેનો ભેગા થયા છે। જેવી રીતે અમારા રાજુભાઈએ આજે બટુ ભોજનના પ્રોગ્રામ રાખ્યા છે દાદાને જન્મદિવસ નિમિત્તે। અમારા મયુરભાઈ તો સવારથી બધાના ફળો પીએ છે। તમે ક્યાં પહોંચ્યા? તમારા માટે હોટલમાં વ્યવસ્થા કરું કે કે મકાનમાં કે કે બીજે ઠેકાણે ફાર્મ હાઉસમાં। જ્યારે દાદાને આવા સારા વ્યક્તિઓ મળ્યા હોય અને આવા કર્મ ભૂમિની અંદર જ્યારે કર્મ કરવાનો મોકો મળ્યો હોય ત્યારે અમારા ઓમ દાદા કેમ પાછળ રહી જાય? આજે જ્યારે અહીંયા દાદાને જન્મદિવસ નિમિત્તે અહીંયા આવવાનો મોકો મળ્યો છે ત્યારે દરેક વ્યક્તિને પોતપોતાના ભાવ પ્રગટ કરવું જોઈએ। જેવી રીતે અમારા શાસ્ત્રીજી એની ખૂબ સરસ મજાની ભાવ પ્રગટ કર્યા ત્યારે હું પણ કહું છું, तुम जियो हजारों साल ये हमारे है आरज़ू। हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। जन्म आ भारत देश में अंदर जन्म लेવું બહુ અઘરું છે। 84 લાખ યોની ભોગતા પછી મનુષ્ય દેહ મળ્યા હોય અને જ્યારે મનુષ્ય દેહ મળ્યું હોય ને ત્યારે સત્કર્મ કરવામાં ક્યાંય પણ પાછળ રહેવું જોઈએ નહીં। શાસ્ત્રીજી રામાયણની અંદર સરસ મજાની ચોપાઈ છે, બડે ભાગ્યમાં અનુષ્ઠાન પાવા સ્વર્ગ દુર્લભ સબ ગ્રંથાની ગાવા। આ માનવ દેહ બહુ ભાગ્યથી મળે છે અને જ્યારે એમાં માનવ દેહ મળ્યું હોય અને આમાં ઓમ દાદા જેવા મહાપુરુષના સંગ મળ્યું હોય ત્યારે આપણે બધા એકબીજાને સાથે જોડાઈને સારું સત્કર્મ કરી લેવું જોઈએ। કારણ કે આ કર્મ ભૂમિ છે। यदि कर्म नबળું થઈ જશે તો એના પરિણામ તમારે ભોગવવું પડશે, પણ यदि સારા સત્કર્મ થઈ જશે ને તો પછી તમારું જીવન સફળ થઈ જશે। અને જીવન વારંવાર નથી મળતું, એક જ વખત મળે છે। જ્યારે માનવ દેહ મળ્યો હોય ને ત્યારે મન મૂકીને જીવી લેવાનું નહીં, મન મૂકીને સારું સત્કર્મ કરી લેવાનું છે। જ્યારે દાદાએ હજારો માણસોને વ્યસનથી મુક્ત કર્યા છે, જ્યારે અમારા ઓમ દાદાએ ઘણી બધી દીકરીઓને બીજા જ્ઞાતિમાંથી પાછો લઈ આવીને પાછા મા બાપને સોંપ્યા હોય અને જ્યારે અમારા ઓમ દાદા આવા સારા કામ કરતા હોય ત્યારે અમારે તો બધાને ટેકો દાદાને આપવું જોઈએ ને। ત્યારે આવું સરસ મજાના મસ્ત સારું કામ મળ્યું છે અને સારું એવા નામ મળ્યા છે અને અમારા ઓમ દાદા જેવા મહાપુરુષ મળ્યું છે ત્યારે મારે તો નક્કી હું કંઈક ના કંઈક ભગવાનની દયાથી આ ધરતીની અંદર સારા કર્મ કરવા માટે આવ્યા છું। કારણ કે આ કર્મ ભૂમિ છે। કર્મ તેરે अच्छे है तो किस्मत तेरी दासी है। તમારા સારા કર્મ હશે ને તો કિસ્મત તમારી દાસી બનીને રહી જશે। અમને ઓમ દાદા મળ્યા છે, અમને શાસ્ત્રીજી મળ્યા છે અને અમને અહીંયા બાપુ મળ્યા છે જે મહંત બાપુ તરીકે ઓળખાય છે। પછી અમને ચંદ્રપ્રકાશ સ્વામી જેવા ગુરુ મળ્યા છે। જ્યારે આવા સારું ફાઉન્ડેશન મળ્યું હોય ત્યારે એનો લાભ પૂરેપૂરો લેવો જોઈએ। આજે જન્મદિવસ નિમિત્તે આપણે અહીંયા સૌ બધા ભેગા થયા છીએ તો દાદાને પાસે નજદીકમાં આવીને આપણે ફોટા પડાવીને આપણે સોશિયલ મીડિયામાં મૂકી શકીએ ને। જ્યારે આપણને દાદાના પાસે આવવાનો મોકો મળ્યો હોય ત્યારે તમે દાદાને મસ્તક નમાવશો ને અને દાदा તમારા સામે આમ હાથ ધરી દેશે ત્યારે તમે શક્તિઓથી ભરાઈ જશો। પણ જેવા ભાવ હોય છે એવા
અગર તમારા ભાવ સાચા અને સારા છે તો તમે અહીંયા નક્કી અહીંયાથી કંઈક ને કંઈક લઈને જશો. યદિ મનની અંદર કંઈક ને કંઈક ખોટ, મનની અંદર કંઈક ને કંઈક શંકાઓ હોય ત્યારે આપણને કંઈ પ્રાપ્ત થાય નહીં. આજ રોજ જ્યારે અમારા ઓમ દાદાના જન્મદિવસ ઉજવવાનું અને અમારે ઘણા ઠેકાણે કાર્યક્રમમાં જવાનું હોય અને અમે એ કાર્યક્રમ બંધ રાખીને અમે અમારા અજયભાઈ ટીકા સાહેબને અને ડોક્ટર મોહિત સાહેબ જુનાગઢથી આવા બધા લોકોને ભલામણથી અમે 10 કામ પડતું મૂકીને ઓમ દાદાને જન્મદિવસમાં આવ્યા છે. કારણ કે દાદા કોઈ જેવા તેવા સામાન્ય વ્યક્તિ નથી. કોઈ પણ વસ્તુને ઓળખવામાં ઘણી બધી વાર લાગે છે. એટલે જ્યારે વસ્તુ ઓળખાઈ જાય ને ત્યારે બધી વસ્તુ મહાન બની જાય છે. એવા અમારા ઓમ દાદાને જન્મદિવસમાં અમે આવીને અમારું જે કિંમતી સમય છે અમે સાર્થક કર્યા છીએ. અને તમે બધા જે બધે દાદાને સાથે જોડાયેલા છો ને, કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી, ત્યારે નક્કી ભગવાને તમારા ઉપર કંઈક આસીમ કરવા કર્યા છે. તમને કંઈક ને કંઈક કર્મ કરવા માટે મૂક્યા છે. એટલે સારું કર્મ કરજો અને પછી જોજો તમારી પાસે કેવી તાકાત આવે છે. બધાને વિશેષ નહીં કહેતા.